આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે। ચોમાસું સત્ર શરૂ થવા પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ પ્રજાકીય પ્રશ્નોના બેનર પહેરી અને વિધાનસભાના સંકુલમાં આવી અને પ્રદર્શન કર્યું હતું। 3 દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્ન જ કાઢી નાખ્યા હોવાના આરોપ લગાવતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારની નીતિ રીતિ પર ચાબખા માર્યા હતા। ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવ હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે। ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે। કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે।